1920 અને 1930ની વચ્ચે બંધાયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ બિલ્ડિંગમાં પુનઃનિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. પુનઃસ્થાપન કાર્યમાં ₹10 કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. ઐતિહાસિક બિલ્ડિંગનું મહત્વ એટલા માટે છે કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે પ્રથમ વખત પાલિકા પ્રમુખ બન્યા એ સમયે બનાવવામાં આવ્યું હતું. તેઓ અહીંના દરિયાપુર વોર્ડમાંથી ચૂંટાયા હતા. પુનઃનિર્માણના ભાગરૂપે તેમના યોગદાનને દર્શાવતું ડિજિટલ મ્યુઝિયમ અને એક અર્થઘટન કેન્દ્ર વિકસાવવામાં આવશે. વર્ષ 1996 સુધી આ બિલ્ડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ જ્યારે નવું બિલ્ડિંગ બન્યું ત્યારથી આ બિલ્ડિંગનો ઉપયોગ થતો નથી. ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા જઈએ તો ઇન્ટરપ્રિટેશન સેન્ટર, વિદેશથી આવતા લોકો માટે ઇન્ટરપ્રિટેશન સેન્ટર અને વર્લ્ડ હેરિટેજ ટ્રસ્ટનું સેક્રેટરીએટ જે છે ગ્રાઉન્ડ ફ્લોર પર બનવાનું છે. ફર્સ્ટ ફ્લોર પર મિની થિયેટર બનવાનું છે. એન્ટાયર ફ્રન્ટ કોરિડોર એ પણ ડેવલપ થવાનો છે. ડિસ્પ્લે ગેલેરી જે છે એ પણ ફર્સ્ટ ફ્લોર પર રહેવાની છે. અને સેકન્ડ ફ્લોર ઉપર સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની જે એક્ટિવિટીઝ છે એમણે અમદાવાદના સ્ટે દરમિયાન રોકાણ દરમિયાન જે જગ્યાએ એમણે વિઝિટ કરી હતી એ જે છે એ સેકન્ડ ફ્લોર પર આપણે બતાવવાના છે. ઓડિયો વિઝ્યુઅલ એટલે કે આપણે જેવી રીતે આગળ જતા જઈએ એ પ્રકારે ઓડિયોથી આપણને માહિતી મળતી રહે એ પ્રકારનું પણ પ્રદર્શની એ સેકન્ડ ફ્લોર પર આપણે દર્શાવવાના છીએ.